સુરતના હિન્દુ મિલન મંદિરે ગણેશ ઉત્સવને લઈને એક મહત્વપૂર્ણ અને પર્યાવરણલક્ષી નિર્ણય લીધો છે। હવે દર વર્ષે માટીની નવી પ્રતિમા સ્થાપિત કરવાને બદલે એક જ ધાતુની ગણેશ પ્રતિમાની સ્થાપના અને પૂજા કરવામાં આવશે। સુરતના હિન્દુ મિલન મંદિર દ્વારા ગણેશ ઉત્સવમાં પર્યાવરણ સંરક્ષણને પ્રાધાન્ય આપતા મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે। આ નિર્ણય મુજબ હવે દર વર્ષે માટીની નવી ગણેશ પ્રતિમા લાવવામાં નહીં આવે, પરંતુ એક જ ધાતુની ગણેશ પ્રતિમાની સ્થાપના અને પૂજા કરવામાં આવશે। મંદિર ટ્રસ્ટનું માનવું છે કે આ પહેલથી વિસર્જન દરમિયાન થતું જળ પ્રદૂષણ ઘટાડવામાં મદદ મળશે અને પર્યાવરણના સંરક્ષણમાં પણ મહત્વપૂર્ણ યોગદાન મળશે। ગણેશ ભક્તિ સાથે પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીનો સંદેશ આપતા આ નિર્ણયને ગણેશોત્સવમાં એક ऐतिहासिक परिवर्तन तरीके જોવામાં આવી રહ્યો છે। હિન્દુ મિલન મંદિર દ્વારા લોકોને પણ પર્યાવરણ મૈત્રી ગણેશ ઉત્સવ ઉજવવા અને પ્રદૂષણ ઘટાડવા માટે આગળ આવવાની અપીલ કરવામાં આવી છે। હું સ્વામી અંબરીશાનંદજી હિન્દુ મિલન મંદિરના અધ્યક્ષ છું અને સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિની પણ હું અધ્યક્ષ છું, સ્થાપક છું। આ વર્ષે ઈશ્વરની પ્રેરણાથી અમે હિન્દુ મિલન મંદિરમાં જે ગણેશ ઉત્સવ સમિતિના વડીલ છે કહીએ તો વાંધો નથી, જે પ્રચાર એ છે પ્રથપ્રદર્શક છે અને અહીંયા અમે આ વર્ષથી જે ધાતુની પંચધાતુની મૂર્તિ છે એ મૂર્તિનું પ્રતિષ્ઠા કરીશું અને આ મૂર્તિ કાયમ રહેશે અને પૂજા માટે એક 100 ફૂટની મૂર્તિ માટીની મૂર્તિ રહેશે, જેના ઉપર પૂજન વિધિ થશે અને ત્યાર પછી વિસર્જન અનંત ચૌદસના દિવસે એનું વિસર્જન કરવામાં આવશે ત્યાં એક તપેલાની અંદર, એક કુંડની અંદર। અને આ મૂર્તિ જે છે આ મૂર્તિ અમે પ્રોસેશનમાં લઈ જઈને પછી અમે લઈ આવીશું। હું સુરત શહેરના જે ગણેશ સ્થાપકો મિત્રો છે, જે લોકો વર્ષોથી આ મૂર્તિઓની સ્થાપના કરે છે, જેની સંખ્યા લગભગ 80 થી 85 હજાર છે, તો આ આયોજક મિત્રોને હું અપીલ કરું છું, આપ પણ આ દિશા તરફ વિચારો અને આ પણ ધાતુની મૂર્તિની પ્રતિષ્ઠા કરો એવી અમારી બધા સંતોની લાગણી છે, જે વર્તમાન સમયને માટે અત્યંત જરૂરી છે અને અનેક પ્રકારની જે સમસ્યાઓ છે એ સમસ્યાનું પણ એમનું સમાધાન થઈ જશે। અસ્તુ, નમસ્કાર, જય હિન્દ। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।